ઓસ્ટ્રેલિયા સામેની 3 વનડે સિરીઝમાં મેચની બીજી વનડેમાં ભારતનો 99 રને વિજય થયો છે। આ સાથે જ ભારતે સિરીઝ પણ જીતી લીધી છે। ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટમાં 399 રન ફટકારી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો। જ્યારે મેચમાં વરસાદ પડવાને કારણે ડીએલએસ પદ્ધતિ મુજબ 17 ઓવરનો કાપ મુકાયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો। જોકે કાંગારૂ ટીમ 28.2 ઓવરમાં 217 રને ઓલ આઉટ થઈ જતા ભારતનો 99 રને વિજય થયો છે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની બીજી વનડે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી। મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત અટકળોનો દોર શરૂ થઈ ગયો છે। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી અને ત્યારબાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ન પહોંચ્યા। તેમણે કહ્યું કે મેં મારા અગાઉના કાર્યક્રમો અંગે અમિત શાહના કાર્યાલયને અગાઉથી જ જાણ કરી દીધી હતી। આ બંને ઘટના બાદ એવી અટકળો ચાલી રહી છે કે શરદ પવાર વિપક્ષી ગઠબંધનથી વિપરીત, અજીત પવાર પણ ભાજપથી વિપરીત કંઈક ખીચડી પકાવી રહ્યા છે। ગૌતમ અદાણી સાથે મુલાકાત અંગે એનસીપીના ધારાસભ્ય જયંત પાટીલે કહ્યું કે ગૌતમ અદાણીએ શરદ પવારને આમંત્રણ આપ્યું હતું। આ એક નવા રોકાણનું ઉદ્ઘાટન હતું જેમાં આશ્ચર્ય પામવા જેવી કંઈ જરૂર નથી। વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે વર્તમાન માળખાકીય સુવિધાઓ 140 કરોડ ભારતીય લોકોનું આકાંક્ષાઓ સાથે મેળ ખાય છે। આ નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની નવી ઉર્જા દર્શાવે છે। પીએમ મોદીએ કહ્યું કે 25 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પહેલાથી જ ચાલી રહી છે અને હવે તેમાં વધુ 9 ટ્રેનનો ઉમેરો થયો છે। વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સતત વધી રહી છે। અત્યાર સુધીમાં કુલ 1 કરોડથી વધુ લોકો વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી ચૂક્યા છે। પીએમઓ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે 11 રાજ્યોમાં આવેલા ધાર્મિક અને પર્યટક સ્થળો સુધી આ ટ્રેનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે। स्ट्रक्चर विकास की स्पीड और स्केल 140 करोड़ भारतीयों की आकांक्षाओं से बिल्कुल मैच कर रही है और यही तो आज का भारत चाहता है। यही तो नए भारत के युवाओं, उद्यमियों, महिलाओं, प्रोफेशनल्स, कारोबारियों, नौकरी पेशा से जुड़े लोगों की एस्पिरेशंस है। વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમના 105મા એપિસોડમાં સંબોધન દરમિયાન ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ, G20 સમિટનું સફળ આયોજન અને મિડલ ઇસ્ટ કોરિડોર વિશે વાત કરી હતી। G20 સમિટ બાદ મન કી બાતનો પ્રથમ કાર્યક્રમ હતો। પીએમ મોદીએ કહ્યું, દિલ્હીમાં G20 સમિટ દરમિયાન તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે જ્યારે ઘણા દેશના નેતાઓ અને મહાનુભાવોએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર ભેગા થયા હતા। આ એ વાતનો મોટો પુરાવો છે કે બાપુ સમગ્ર વિશ્વમાં આદરણીય છે। તેમના વિચારો આજે પણ કેટલાક સુસંગત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ તરફથી ઘણા સંદેશાઓ મળી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો છે કે ભાજપ એનડીએના નેતૃત્વ હેઠળ આગામી લોકસભાની ચૂંટણીમાં કુલ 350થી વધુ બેઠકો પર જીત મેળવશે। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વાર ભાજપની સરકાર રચાશે। ભુવનેશ્વરમાં ઓડિશા લિટરેચર ફેસ્ટિવલમાં એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભાજપ આવતા વર્ષે ઓડિશામાં પણ સરકાર બનાવશે, પરંતુ તેમણે પ્રદેશમાં પાર્ટીનો ચહેરો કોણ હશે તેના વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો। ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા અને અન્ય ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની કોઈ જાહેરાત કર્યા વિના જ ચૂંટણીમાં મેળવી જીત લીધી છે। ઓડિશામાં પણ અમે આ રીતે જ ચૂંટણી જીતીશું। જોકે તેમણે ભાજપની વ્યૂહરચના વિશે વધુ માહિતી આપી ન હતી। દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વર્તમાન સમયની સ્થિતિ પ્રમાણે તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે, જ્યારે રાજસ્થાનમાં પણ અમારી પાર્ટી જીતની ખૂબ જ નજીક છે। અમને લાગે છે કે અમે રાજસ્થાનમાં પણ જીત મેળવીશું। કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અમે મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે।
ભાજપ લોકોનું ધ્યાન ભટકાવીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે, જેથી અમે કર્ણાટકમાં આવી રીતે ચૂંટણી લડ્યા કે ભાજપ તેના નેરેટિવને સ્થાપિત કરી શકે નહીં. જાતિની વસ્તી ગણતરીના વિચારથી જ ધ્યાન ભટકાવવા વિધુરી અને નિશિકાંત દુબે સહિતના ભાજપના નેતા વિવાદાસ્પદ નિવેદનો આપે છે. Right now, we are probably winning Telangana. Right. We are certainly winning Madhya Pradesh. We are certainly winning Chhattisgarh. Okay. Rajasthan, we are very close, and we think we'll be able to win. Okay. So that's what it's looking like. Okay. And the lesson was that the BJP wins elections by distracting and not allowing us to construct our narrative. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં કોઈ પણ ઉદ્યોગપતિને પૂછો તો તેઓ વિપક્ષી દળોને સમર્થન કરે છે, તો તેમની શું સ્થિતિ થાય છે. જો કોઈ ઉદ્યોગપતિ વિપક્ષી દળોને એક લખી આપે તો તેમની સાથે કેવો વ્યવહાર થાય છે. વર્તમાન સમયમાં અમે નાણાકીય અને મીડિયા એટેકનો સામનો કરી રહ્યા છીએ, જો કે અમે આ સ્થિતિનો સારી રીતે સામનો કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મેં પહેલા ક્યારેય વિપક્ષી દળોને આવી રીતે કામ કરતા જોયા નથી, કે જ્યાં બંને પક્ષો કોઈ મુદ્દા પર સહમત નથી પરંતુ અન્ય મુદ્દાઓ પર સંમત બને છે. આ સ્થિતિમાં કારણે હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને અમે આઈડિયા ઓફ ઇન્ડિયાનું રક્ષણ કરવા માટે લડત શરૂ કરી દીધી છે. શા માટે જ અમે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને ઇન્ડિયા નામ આપ્યું છે. Please go and ask any businessman in India what happens to them if they support an opposition party. If they were to write a check for any opposition party, ask them what happens to them. Right? So we are facing a financial attack. We are facing a media attack. And we're doing pretty well. We've banded together. I have not seen the opposition working like this before. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન થકી ભાજપ દેશનું ધ્યાન ભટકાવવા માંગે છે. દેશમાં અસમાન સંપત્તિ, બેરોજગારી, સમાજના કેટલાક વર્ગના લોકો સાથે અન્યાય જેવા મુદ્દાઓ પર કોઈ ખાસ ચર્ચા થતી નથી. સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને વટાવી ચૂકી છે. આ મુદ્દાઓ પર ભાજપ ચૂંટણી લડી શકતી નથી અને માટે તેમના વિવાદાસ્પદ નિવેદનો આપે છે. આ સ્થિતિ પરથી ધ્યાન હટાવવા માટે ભાજપ દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવા વન નેશન વન ઇલેક્શન જેવી વાત કરે છે. અમે તેમની વ્યૂહરચના સમજી ગયા છે અને આ વખતે તેમને આમાં સફળ થવા દેશું નહીં. Look, the main issues in India are simple. Concentration of wealth. Huge inequality in wealth, number one. Number two, massive unemployment. Number three, huge unfairness towards the lower caste, towards OBCs, towards tribal communities. These are the issues. Everybody knows them. Price rise. 1,000 rupees cylinder. Right? Now, BJP can't contest those. Right? So, let's have Mr. Biduri make a statement. Let's have, let's get together and sort of have elections together. Let's change the name of India. This is all distraction. We know it. We understand it. And we're not going to let them do it. વર્ષ 2023ના અંત સુધીમાં યોજાનાર 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જો યુપીએ સત્તામાં આવશે તો અમારી સરકાર તરત જ મહિલા અનામતના બિલનો અમલ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ મહિલા અનામતનો તાત્કાલિક અમલ થવો જોઈએ. કોંગ્રેસ અનામત પ્રણાલીને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે. તો રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેલંગાણામાં ભાજપ ક્યાંક હરીફાઈમાં નથી. રાજસ્થાનમાં અત્યારે અમારી સરકાર છે. અમે અહીંના લોકોમાં સરકાર સામે કોઈ ગુસ્સો નથી. રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી અને મોદી સરકારના સંબંધો પણ સવાલ ઉઠાવ્યા હતા. તમામ મોટા ઉદ્યોગો અદાણીને આપવામાં આવ્યા. દેશના લોકો મોંઘવારીથી પરેશાન છે, પરંતુ કેન્દ્ર સરકાર તેના પર કોઈ ધ્યાન ન રાખતી અને લોકોનું ધ્યાન હટાવતા હોવાનું રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા બહાના બનાવે છે. ક્યારેક મહિલા અનામત બિલ, વન નેશન વન ઇલેક્શન સહિતના મુદ્દાની વાત કરે છે. સરકાર જે પણ કરે તેના માટે સંસદમાં હાજરી આપવું જરૂરી છે. સરકાર ઈચ્છે તો આ બિલને લાવી શકે છે.
આ વિશે ત્યારે યોગ્ય જવાબ આપવામાં આવશે। દેશમાં વન નેશન વન ઇલેક્શન કરાવવું સરળ નથી, આ વાત મોદી સરકાર પણ જાણે છે। લોકોને દરરોજ જે હાલાકી પડી રહી છે, ખાસ કરીને બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર સરકાર ध्यान આપી રહી નથી। मोदी जी की सरकार नया नया बहाना बनाते हैं चुनाव के पहले। कभी महिला आरक्षण बिल, कभी एक देश एक चुनाव। जो भी करे सब कुछ करने के लिए सदन में आना जरूरी है। रोजमर्रा की जो जिंदगी के रोजमर्रा की जो चीजों के दामों में जो इजाफा हो रहे हैं, लोगों की काम धंधा सारे घट रहे हैं, सारे हिंदुस्तान में त्राही त्राही मच चुके हैं, बेरोजगार बढ़ रहे हैं। सारे मुद्दे से आम लोगों को निगाह भटकाने के लिए तरह तरह के मुद्दा बनाने की जरूरत समझते हैं मोदी जी, और ये नया नया बहानाबाजी करते हैं। મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનિતે જણાવ્યું કે પીએમ મોદીએ ક્યારેક દેશની મનની વાત પણ સાંભળવી જોઈએ। વડાપ્રધાન મોદી ક્યાં સુધી માત્ર પોતાના જ મનની વાત કરશે? ભાજપે મહિલા શક્તિની વાત ન કરવી જોઈએ, કારણ કે મોટાભાગના દેશની અડધી વસ્તી તેમની સાથે દગો થયો તેવું અનુભવી રહી છે। સરકારે મહિલા અનામત બિલ લાવીને અટકાવી દીધું છે। નારી શક્તિ વંદન અધિનિયમ ક્યારે લાગુ કરાશે એ કોઈ જાણતું નથી। સરકાર જો ખરેખર દેશની મહિલાઓનું હિત ઈચ્છે છે તો જનગણના અને સીમાંકન પ્રક્રિયાની રાહ જોયા વગર તાત્કાલિક ધોરણે બિલનો લાભ ઓબીસી મહિલાઓને પણ અપાવે। मैं तो आशा कर रही थी कि पीएम मोदी कभी देश की मन की बात भी सुनेंगे, कब तक अपने एक अकेले आदमी के मन की बात थोपते रहेंगे। महिला शक्ति की बात इनको नहीं करनी चाहिए, क्योंकि हिंदुस्तान की आधी आबादी आज ठगा सा महसूस कर रही है। आपने उसको कौर मुंह तक लाकर रोक दिया है। आपने उसको बोला है कि अभी इंतजार करो, और इंतजार बहुत लंबा है, पता नहीं कब आएगा महिला आरक्षण कानून। લોકસભામાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરીએ બીએસપી સાંસદ કુંવર દાનિશ અલી પર અસંસદીય અને અભદ્ર ટિપ્પણી કરી હતી। સાંસદ નિશિકાંત દુબેના પત્ર બાદ હવે ભાજપના લોકસભા સાંસદ રવિ કિશને પણ દાનિશ અલીને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે। રવિ કિશને માંગ કરી છે કે લોકસભા સ્પીકરે તેમના દ્વારા આપવામાં આવેલી માહિતીને તપાસમાં સામેલ કરવી જોઈએ। રવિ કિશને તેમના પત્રમાં કહ્યું કે રમેશ બિધુરી દ્વારા કરાયેલા શબ્દોનો ઉપયોગ તદ્દન અયોગ્ય અસ્વીકાર્ય છે। આ સાથે જ રવિ કિશને દાવો કર્યો કે ભૂતકાળમાં 2 વખત દાનિશ અલીએ ગૃહમાં મારી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો। જ્યારે હું ગૃહમાં મારું પ્રાઇવેટ મેમ્બર બિલ એટલે કે વસ્તી નિયંત્રણ બિલ 2019 રજૂ કરી રહ્યો હતો, ત્યારે દાનિશ અલીએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો। લોકસભાના સ્પીકર રમેશ બિધુરી વિરુદ્ધ તપાસ શરૂ કરે ત્યારે દાનિશ અલીના મામલાને પણ ધ્યાને લેવું જોઈએ। वो टिप्पणी इस तरह से किसी को पर्सनल अटैक जो रमेश बिधूरी जी ने कुंवर दानिश अली को किया, वो जरा भी अच्छा नहीं था। और वो शब्द कि मैं उस सब शब्दों को और उनकी बातों को, स्टेटमेंट को जरा भी सपोर्ट नहीं करता हूं। लेकिन बात ये है कि अगर रमेश बिधूरी जी पर माननीय सांसद जी पे कार्रवाई हो रही है पार्लियामेंट में, तो कार्रवाई दानिश अली पर भी होनी चाहिए। अब आप पूछेंगे क्यों, तो ये मैं आपको साफ बताना चाहता हूं कि मैं 2 बार सदन में बोलने के लिए खड़ा हुआ था, तो उन्होंने बहुत अभद्र भाषा में मुझ पर कमेंट किए थे। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ પાર્ટીના નેતા એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાને બેંગલુરુમાં મળ્યા હતા। એનડીએ સાથે ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ હવે જનતા દળના નેતાઓ સતત ભાજપના વરિષ્ઠ નેતાઓને મળી રહ્યા છે। નિખિલ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે જેડીએસ હવે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનનો એક ભાગ છે। યેદિયુરપ્પા કર્ણાટક ભાજપના સૌથી મોટા નેતાઓમાંના એક છે, તેથી હું વ્યક્તિગત રીતે તેમના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો। વર્ષ 2006-07નો સમયગાળો કે જ્યારે ભાજપ અને જેડીએસે ગઠબંધન કર્યું હતું। યેદિયુરપ્પાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા અને માટે મને તેમના પ્રત્યે માન છે। As we all know now, JDS and BJP is a part of NDA alliance. So on that basis, Mr. Yediyurappa ji is one of the tallest leaders today in Karnataka, which we all know. So I just came here to take his blessings personally. So we always share a good bonding. In fact, 2006 and 7 government, when BJP and JDS collated,
At that time, Shri H.D. Kumaraswamy's tenure as Chief Minister has given a lot of programs, and so did Yediyurappa ji in his tenure. અરુણાચલ પ્રદેશના તેજુમાં પુનઃવિકાસમાં કરવામાં આવેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે પ્રદેશના લોકો માટે આ ઐતિહાસિક દિવસ છે. 170 કરોડના મૂડીરોકાણ અને 40,000 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતા એરપોર્ટ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા અને સંકલ્પના કારણે થયું છે. વર્ષ 2014માં ઉત્તર પૂર્વમાં માત્ર 9 એરપોર્ટ હતા. વર્તમાન સમયમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા વધીને 17 પાર પહોંચી છે. તેજુ એરપોર્ટથી ઇમ્ફાલ, ગુવાહાટી અને ડિબ્રુગઢ માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ એરપોર્ટ પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિ માટે એરપોર્ટ મહત્વનો ફાળો આપી શકે છે. 170 crore capital investment, 40,000 square foot airport, today has been inaugurated only due to the commitment, the determination of the Prime Minister of India, Pradhan Mantri Narendra Modi ji. A state that did not have a single airport in 2014, today boasts of 4 airports. Arunachal Pradesh today has Pasighat, has Tezu, has Zero, has Holongi. 4 airports in the state of Arunachal Pradesh. A region, the northeast, that had only 9 airports, today has 17 airports. કોંગ્રેસ પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદે જણાવ્યું કે સનાતન ધર્મ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો ધર્મનિરપેક્ષતા નથી. ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. સનાતન ધર્મ પ્રત્યે વિવાદાસ્પદ ટિપ્પણીથી કરોડો હિન્દુઓની લાગણી દુભાય છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે જે વ્યક્તિ સનાતન ધર્મ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે એ ભારતીય હોઈ શકે નહીં. સનાતન ધર્મ વગર ભારતની કલ્પના કરવી મુશ્કેલ છે. ભારતે વિશ્વ બંધુત્વનો સંદેશ આપ્યો છે. સનાતન ધર્મનો વિરોધ કરી ભારતની વાત કરવી યોગ્ય નથી. ક્યારેક સમાજવાદી પાર્ટીના નેતા તો ક્યારેક ડીએમકેના નેતા વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે. સનાતન ધર્મને મિટાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, પરંતુ એવું થશે નહીં. જે વ્યક્તિ સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરશે તેને દેશની જનતા જવાબ આપશે. देखिए, सनातन धर्म को गाली देने का नाम सेकुलरिज्म नहीं है. भारत एक धर्मनिरपेक्ष राष्ट्र है. सनातन धर्म को रोज गाली देना ये धर्मनिरपेक्षता नहीं है, ये लोकतंत्र नहीं है. करोड़ों हिंदुओं की धार्मिक भावनाओं को आप ठेस पहुंचाना चाहते हैं? तो अगर कोई नेता सनातन धर्म को मिटाने की बात करता है, सनातन धर्म को गाली देता है, तो भारत का कैसे हो सकता है? सनातन धर्म के बिना भारत की कल्पना भी नहीं की जा सकती है. सीपीआई पार्टीना नेता बिंद्रा कराते जणाव्યું કે સંસદની કાર્યવાહી દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરીએ સમાજવાદી પાર્ટીના સાંસદ દાનિશ અલી પ્રત્યે જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે એ મૌખિક લિન્ચિંગ સમાન છે. કરાતે કહ્યું કે જે માર્ગો પર લોકોની હત્યા કરવામાં આવે છે તેવી જ રીતે સંસદમાં આ ઘટના મૌખિક લિન્ચિંગ સમાન છે. તો આવી પ્રવૃત્તિઓ માટે આપણા કાયદામાં ધરપકડ કરવાની જોગવાઈ છે. કોઈ સાંસદને આવી રીતે કથિત મૌખિક સાંપ્રદાયિક લિન્ચિંગ કરવાનો અધિકાર નથી. ભાજપના પ્રતિનિધિ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે ત્યારે લોકોમાં કેવો સંદેશો જશે? जैसे सड़कों पर लिंच करते हैं ना लोगों को, ये पार्लियामेंट में वर्बल लिंचिंग है और उसकी सख्त सजा हमारे देश के कानून है गिरफ्तारी. हम ये मानते हैं कि कोई एमपी को इसकी प्रिविलेज नहीं हो सकती है, कतई प्रिविलेज नहीं हो सकती है कि वो वर्बल लिंचिंग करे, सांप्रदायिक वर्बल लिंचिंग करे, ऐसे गंदे शब्द अपने कॉलीग के बारे में क्योंकि उनका एक विशेष धर्म है इसलिए दे और गिरफ्तार न हो. ન્યુયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની 78મી મહાસભામાં જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા ભારત તરફથી ફર્સ્ટ સેક્રેટરી પેટાલ ગહલોતે જણાવ્યું કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા પ્રોપેગેન્ડા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરે છે. અમે ફરીવાર આ સદન સમક્ષ જણાવી રહ્યા છે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખને લગતા મુદ્દા ભારતની આંતરિક બાબત છે. ભારતના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કે ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. Has become a habitual offender when it comes to misusing this august forum to peddle baseless
and malicious propaganda against India. Member states of the United Nations and other multilateral organizations are well aware that Pakistan does so to deflect the international community's attention away from its own abysmal record on human rights. We reiterate that the Union territories of Jammu and Kashmir and Ladakh are an integral part of India. Pakistan has no locus standi to comment on our domestic matters. કેનેડાએ ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે કે ત્યારે બંને દેશના સંબંધ વણસ્યા છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તો એનઆઈએ અને 19 ભાગેડુ ખાલિસ્તાની સમર્થકોની સૂચિ જારી છે. આ યાદીમાં પરમજીત સિંહ પમ્મા, બદમાશ સિંહ બંબર, કુલવંત સિંહ મથુરા સહિત 19 કથિત ખાલિસ્તાની સમર્થકોનો સમાવેશ કર્યો છે. એનઆઈએ દ્વારા ભારતમાં પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટિસના ચીફ ગુરપંતવંત સિંહ પન્નુની મિલકત જપ્ત કરી હતી. એનઆઈની આ યાદીમાં સામેલ કરાયેલા તમામ વ્યક્તિ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે અને બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં આશરો લીધો છે. આ તમામ ભાગેડુ ખાલિસ્તાની સમર્થકોની ભારતમાં આવેલી મિલકત જપ્ત કરવામાં આવશે. આ ખાલિસ્તાની સમર્થકો પર આરોપ છે કે તેઓ વિદેશી ધરતી પરથી ભારત વિરોધી પ્રચાર ચલાવે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યુયોર્કમાં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું કે વિશ્વમાં હજુ પણ બેવડા ધોરણો અપનાવવામાં આવે છે અને જે દેશ પ્રભાવશાળી છે તેઓ પરિવર્તનના દબાણનો પ્રતિકાર કરે છે. અમે સૌથી વધુ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં આ સ્થિતિ જોઈ છે. મને લાગે છે કે પરિવર્તન માટે રાજકીય ઇચ્છાશક્તિને બદલે રાજકીય દબાણ જરૂરી છે. G20 સમિટની યજમાની હેઠળ ભારતે 125 દેશો સાથે વાત કરી છે અને આ બાબતો ખરેખર કેટલાકને પરેશાન કરે છે અને તેથી જ આપણે આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગે દાવો કર્યો કે પીએમ મોદીએ ભારતીય રિઝર્વ બેંકના તત્કાલીન ગવર્નર ઉર્જિત પટેલની તુલના નાણાંના ઢગલા પર બેઠેલા સાપ સાથે કરી હતી. સુભાષ ગર્ગે પોતાના પુસ્તક વી પણ મેક પોલિસીમાં આ દાવો કરતા લખ્યું છે કે ફેબ્રુઆરી 2018ની શરૂઆતમાં તાત્કાલિક આરબીઆઈ ગવર્નર પ્રત્યે મોદી સરકાર નિરાશ હતી. ગર્ગે તેમના પુસ્તકમાં કહ્યું કે કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચેના તણાવની અસર પીએમ મોદી પર પડી, જેમણે પટેલને ગવર્નર તરીકે પસંદ કર્યા તેમનો બચાવ કર્યો. ગર્ગે લખ્યું કે નારાજ પીએમ મોદીએ નોન પરફોર્મિંગ એસેટના રિઝોલ્યુશન પર આરબીઆઈના વલણ અને ઉલ્લેખ શોધવા તરફના તેમના હઠીલા વલણને લઈને પટેલ પર નિશાન સાધ્યું. તેમણે એલટીસીજી ટેક્સ પાછો ખેંચવાના પ્રસ્તાવ માટે રાજ્યપાલની ટીકા કરી હતી. વડાપ્રધાને ઉર્જિત પટેલની સરખામણી પૈસાના ઢગલા પર બેઠેલા સાપ સાથે કરી. ચીનના જાંગહુમાં આયોજિત એશિયન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને એન્ટ્રી ન આપતા ભારતીય મંત્રીઓમાં રોષ જોવા મળ્યો છે. તો સમગ્ર બાબત પર ભારત સરકારે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમની ચીનની મુલાકાત રદ કરી છે. તો પૂર્વ ખેલ મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું છે કે ચીનના આવા વર્તનથી દેશભરમાં રોષ છે. કિરણ રિજ્જુએ એ સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલના ખેલાડીઓને ગેમ્સમાં પ્રવેશવા ન આપવાથી અરુણાચલ પ્રદેશની સ્થિતિમાં ક્યારેય કોઈ ફરક નહીં પડે. તે હંમેશા ભારતનું અભિન્ન અંગ રહેશે. તેઓએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને પણ કડક પગલાં લેવા અપીલ કરી છે. જોકે અરુણાચલ પ્રદેશની 3 મહિલા વુશુ ખેલાડી એશિયન ગેમ્સમાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો ડાઉનલોડ ન કરી શકે. ત્રણેય ખેલાડીઓને હાંગઝો એશિયન ગેમ્સ કમિટીને મંજૂરી આપી હતી, પરંતુ તેમના એક્રેડિટેશન કાર્ડ ડાઉનલોડ કરવામાં ન આવ્યા હતા અને ચીનના વિઝા મેળવવા માટે એક્રેડિટેશન કાર્ડ બનાવવાનું જરૂરી હતું. અભિનેત્રી પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને બંનેના લગ્ન બંધનમાં બંધાયા. બંને ઉદયપુરની હોટેલ લીલા અને તાજ પેલેસમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા. રાઘવ ચડ્ડા હોટેલ તાજ પેલેસથી જાન લઈને લીલા પેલેસ પહોંચ્યા હતા. લીલા પેલેસ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે જે તળાવમાંથી પસાર થાય છે. તેઓ બોટમાં જાન સાથે લીલા પેલેસ પહોંચ્યા હતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને સાંસદ સંજય સિંહ પણ લગ્નમાં હાજર રહ્યા હતા. જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ હાજર રહ્યા. તેમણે લીલા પેલેસ જતી વખતે બોટનો એક વિડીયો શેર કર્યો હતો. લગ્નમાં સામેલ થનારા મહેમાનોનું લિસ્ટને ગુપ્ત રાખવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તળાવના ખૂણે ખૂણે 100 પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવી. લગ્નની તસવીરો જાહેર ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં યોજનારા આ લગ્નમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.